بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلق وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم ولا حول ولا قوة إلا بالله العلي العظيم باعث بزرگ والسلام عليكم ورحمة الله وبركاته. સૂરહ નહલમાં આયત 75 અને 76માં આપણે જોશું તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એક પેરેબલ આપે છે. પેરેબલ એટલે કે બોધકથા. બોધકથાનો મતલબ એમ કે તમે કોઈ પણ શબ્દો વાંચો તો એમાંથી તમે હિકમત મેળવી શકો. તો પેરેબલમાં આપણને સમજાવે છે કે એક ઇન્સાન જો ગુલામ હોય, ગુલામીમાં હોય, કોઈ એને કંટ્રોલ કરતો હોય, આયા આ ઇન્સાન બીજા ઇન્સાન કે જેને અલ્લાહે નેમત આપી હોય અને એ પોતાનું ગુજરાન ચલાવતો હોય તો આ બે સરખા છે. અથવા એક બીજો દાખલો આપે છે કે ગુંગો હોય એટલે કે ડમ માણસ હોય અને હંમેશા એ એના માલિકને નુકસાન જ આપતો હોય. આ માણસ, આ બીજો માણસ કે જે એક જસ્ટિસ ઉપર ચાલતો હોય, અદલ ઉપર ચાલતો હોય અને રાહે રાસ્ત અલ્લાહના સીધા રસ્તા ઉપર હોય, આ બે સરખા છે. કહેવાનો મતલબ એ છે કે અલ્લાહે તમને આઝાદ બનાવ્યા છે, ગુલામ નથી બનાવ્યા. અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ કહે છે નહજુલ બલાગામાં કે અલ્લાહે તમને આઝાદ બનાવ્યા છે, શા માટે તમે ગુલામી ઉપર જાઓ છો? અને પછી એક્ઝામ્પલ આપે છે કે એ ભલાઈ કઈ જાતની ભલાઈ છે કે જે બુરાઈથી તમને ભલાઈઓ મળી હોય. ગુલામીમાં તમને આવી ભલાઈઓ મળે. અને બીજો એક્ઝામ્પલ આપે છે કે એ ઇજ્જત કઈ જાતની ઇજ્જત છે કે જે તમને જિલ્લતથી મળી હોય. એટલે આ દુનિયામાં આપણે જ્યારે જોશું ત્યારે આપણને ખબર પડશે કે ગુલામી કઈ કઈ જાતની ગુલામી આપણી પાસે છે. ઘણી વખતે આપણને થાય કે આપણે ગુલામ જ નથી, પણ ખરેખર તમે જ્યારે બહુ બારીકાઈથી આપણી જિંદગીના ઉપર આપણે વિચાર કરશું તો આપણને ખબર પડશે કે આપણે દેશના ગુલામ નથી, ફેમિલીના ગુલામ નથી, કોમના ગુલામ નથી, પણ સિસ્ટમના ગુલામ છે. પોલિટિકલ સિસ્ટમ છે, ઇકોનોમિક સિસ્ટમ છે, એજ્યુકેશનલ સિસ્ટમ છે. એક સસલું હતું, આફ્રિકાના જંગલમાં રહેતું હતું અને એની પોતાની ઝૂંપડી બનાવી અને એ સસલું પોતે આરામ કરતું હતું એની ઝૂંપડીમાં. એક દિવસમાં આફ્રિકાના જંગલમાં તમને ખબર છે કે કેટલી જાતનો વરસાદ આવે છે, કેવો વરસાદ આવે છે અને કેટલો પવનવાળો વરસાદ હોય છે. તો એક હાથી હતો, એ આ રાતના એટલો વરસાદ પડતો હતો અને જોયું કે આ સસલું એના પોતાના ઝૂંપડામાં સરખી રીતે અને આરામથી સૂતું હતું. તો ખખડાવ્યો દરવાજો, સસલો બહારે આવ્યો. જરાક સસલાને કહે છે, સસલું તને વાંધો ન હોય તો હું તારી આ ઝૂંપડી શેર કરું, બહુ વરસાદ પડે છે. સસલાએ ના પાડી. અડધી કલાક સુધી આ વરસાદ ખોબરે જ નહીં. વળી નોક કર્યો સસલાને કે સસલો તું મને અંદર આવવા ના આપ, તમારા પગ થોડોક પગ છે એને તું આવા અંદર આપ. દરવાજો ખોલીને બસ. સસલો ના પાડ્યો. અડધી કલાક પછી પાછો એ નોક કર્યો તો સસલો ઓપન કર્યો. હવે તો હાથી સાવ આપણે કહીએ ને કે પગે પડવા બેસો કે તને વાંધો ન હોય તો મારી આ સૂંઠ છે ને એમાં જે છેલ્લો ભાગ છે ને એટલો જ ભાગ અંદર મને દરવાજાની અંદર રાખ, તો મને એમ થાય કે એટલીસ્ટ ગરમાટો આવે. સસલાને દયા આવી, એણે હા પાડી.
સવારના સસલો બારે હતો અને હાથી અંદર હતો. સસલાને થયું કે આ બહુ અન્યાય થયું મારા માટે, મારી ઝૂંપડી આજે હાથી ગળી ગયો અંદર અને મને બારે કાઢી નાખ્યો છે. તો એણે ગયો એના રાજા પાસે. રાજા હતો સિંહ, અને સિંહ એને બધું સરખી રીતે સાંભળીને કહે તારી વાત સાચી છે, તારા ઉપર બહુ ખોટો અન્યાય થયો છે. તું એક કામ કર, હું રોયલ કમિશન રાખું છું અને તું સવારના આવજે, અને આ રોયલ કમિશન તને તારા અન્યાય જે થયો છે એનું સાંભળશે. સવારના ગયો સસલો. રોયલ કમિશનમાં કોણ કોણ હતું? સિંહ પોતે હતો અને સાથે સાથે હાથી પણ હતો, અને હાથીને વીટો પાવર આપવામાં આવ્યો હતો. એટલે એણે જે બધું સાંભળ્યું એ સસલાને કોઈ પણ જાતનો ન્યાય ન મળ્યો. શા માટે? કારણ કે હાથી પાસે એક વીટો પાવર હતો. સસલાને એમ થયું કે હજી બરાબર નથી આ. તું આ જંગલમાં જેટલા પ્રાણીઓ હતા બધાને લઈને પ્રોટેસ્ટ કરવા ગયો. પ્રોટેસ્ટ કર્યો, આ બધાય જાનવરોની સામે આવ્યા, ઓલા 5 જણાની સામે. પણ વીટો પાવર હતો, એક સિસ્ટમ હતી, એ સિસ્ટમને એ લોકો હલાવી ન શક્યા. તો આજે દુનિયામાં એ જ છે કે નહીં? યુનાઇટેડ નેશનમાં તમે જુઓ તો વીટો પાવરથી જ બધું યુઝ થાય છે. કહેવાનો મતલબ એ છે કે આપણને બારીકાઈથી આ બધી સિસ્ટમો સમજવી પડશે. અને મને આ એક સિસ્ટમ ઉપર તમારે સાથે ચર્ચા કરવી છે, એજ્યુકેશન. આજનું જે એજ્યુકેશન સિસ્ટમ છે એમાં કઈ જાતના ટ્રેન્ડ્સ જાય છે કે જે આપણને ખબર હોવા જોઈએ, અને આ ખબર થયા પછી આપણને શું કરવું જોઈએ. સલવાત. આજની એજ્યુકેશન સિસ્ટમમાં આપણા બાળકો અને બાળકીઓ જાય છે એજ્યુકેશન સિસ્ટમમાં, સારી વસ્તુ છે, ખરાબ નથી, પણ આપણને સમજવું જોઈએ કે આજે એમાં ટ્રેન્ડ્સ ક્યાં ક્યાં છે. એમાં 3 જાતના ટ્રેન્ડ્સ મહત્ત્વના આજે તમને દેખાઈ આવે આ સિસ્ટમ ઓફ એજ્યુકેશનમાં. પહેલું ટ્રેન્ડ છે કોમર્શિયલાઇઝેશન ઓફ એજ્યુકેશન. કોમર્શિયલાઇઝેશન ઓફ એજ્યુકેશનમાં એમાં મોટામાં મોટી વસ્તુ એ છે કે નર્ચર કરવામાં આવે છે કે આજે તમારી પાસે જો ડિગ્રી હોય તો એક તમારી પાસે પૈસા બનાવવાનું સાધન બનશે, તમને સ્ટેટસ મળશે, તમને આ મળશે, તે મળશે. પણ આ ડિગ્રી હોય તો તમે આ બધું કરી શકો. કોમર્શિયલી તમે એડવાન્સ થઈ શકો, કોમર્શિયલી તમે ઘણા બધા પૈસા બનાવી શકો. એમાં શું થાય છે કે આપણા છોકરાઓને આપણે એક્સપેક્ટેશન્સ વધારી નાખે છે. સોસાયટી પાસેથી એ લોકોને એક્સપેક્ટેશન વધી જાય, ફેમિલીનું એક્સપેક્ટેશન એ છોકરા ઉપર વધી જાય, કોમનું એક્સપેક્ટેશન વધી જાય, દેશનું એક્સપેક્ટેશન વધી જાય. એમાં એક મોટો પ્રોબ્લેમ એ છોકરાને એ આવે છે કે હી બિકમ્સ ફિયરફુલ ઓફ ધ ફેઇલિયર. અને જ્યારે એની પાસે આ ફિયર આવી જાય છે તો જેટલું એને ટ્રાય કરવું જોઈએ એટલું ટ્રાય કરતો નથી, કારણ કે એ ફિયરફુલ હોય છે કે કદાચ જો હું ફેલ થઈશ તો મારી હાલત શું થશે. અને જો એને 2-1 એ મળી અને 10 સ્ટાર એ મળ્યું અને એ આગળ આવ્યો તો તમે જોશો કે આપણો 25 વર્ષનો નવજવાન કોમર્શિયલ વર્લ્ડમાં 5 વર્ષની અંદર ઘસાઈ જાય છે. કેટલા પૈસા બનાવશે? પણ એ ઘસાઈ જાય છે. શા માટે? કારણ કે આ જે વર્લ્ડ છે, આ જે દુનિયા છે, જે કોમર્શિયલ વર્લ્ડ છે, એ કોમર્શિયલ વર્લ્ડ પોતાના ઇન્ટરેસ્ટ માટે તમારા છોકરાઓને ઘસાડશે. એક. બીજું, પોલિટિસાઇઝેશન ઓફ એજ્યુકેશન. આજે આપણે એજ્યુકેશનને જોશું તો એજ્યુકેશનનો કંટ્રોલ એક એસ્ટેબ્લિશ્ડ પાવર પાસે હોય છે. સમજાવું તમને. આજે જે એજ્યુકેશન આપણા દીકરાઓને દીકરીઓને આપવામાં આવે છે એ કયા લેન્સીસથી આપવામાં આવે છે? એ લેન્સીસ જે છે એ એક યુરોપિયન સેન્ટ્રિક, અમેરિકન સેન્ટ્રિક લેન્સીસથી આપણા દીકરાઓને આપવામાં આવે છે. તમે પોલિટિક્સ જોશો, ઇતિહાસ જોશો, રિલિજન જોશો, આ બધા એ જ લેન્સીસથી આપણા દીકરાઓને આપવામાં આવે છે. ખાલી એક જ એક્ઝામ્પલ તમને આપું ઇસ્લામિક સ્ટડીઝનો. આજે તમે ઇસ્લામિક સ્ટડીઝ વેસ્ટર્ન યુનિવર્સિટીમાં ભણવા જાઓ તો એ જે ટેક્સ્ટ બુક તમે યુઝ કરો છો એમાં તમે જોશો કે જે પર્સનાલિટીઓને આપણે હંમેશા કહીએ છીએ કે આ ઇમોરલ પર્સનાલિટી છે એને રિકન્સ્ટ્રક્ટ કરવામાં આવે છે. એક્ઝામ્પલ યઝીદનો. હા, યઝીદ બરાબર છે, યઝીદ બહુ ખરાબ માણસ હતો પણ બહુ ચાલાક માણસ હતો. હવે કઈ જાતનું રિકન્સ્ટ્રક્શન એને આપવામાં આવે છે?
એ આપણા હાથની વાત નથી, પણ એક કંટ્રોલ એ લોકોના હાથમાં છે. એ કંટ્રોલથી આપણને આ એજ્યુકેશન, આવા એજ્યુકેશન આપણા દીકરાઓને આપવામાં આવે છે. અને જે છેલ્લું ટ્રેન્ડ અત્યારે છે એજ્યુકેશનમાં આ છે કે આજના એસ્ટેબ્લિશરોને ખબર છે કે આપણા છોકરાઓમાં મોરાલિટી ઓછું થતું જાય છે, કારણ કે સ્પિરિચ્યુઆલિટી આપણા સેક્યુલર એજ્યુકેશનમાં નથી. તો હવે વિચાર એમ કરે છે કે આપણને સ્પિરિચ્યુઅલ એજ્યુકેશન નાખવું જોશે સેક્યુલર એજ્યુકેશનમાં, પણ એવું સ્પિરિચ્યુઅલ એજ્યુકેશન આપણને નાખવું જોશે જે ખુદા વગરનું હોય, રિલિજન વગરનું હોય. તો એવા સ્પિરિચ્યુઅલ એજ્યુકેશન હવે તમે જોશો તે નાખવામાં આવશે. ભાઈ આ ટ્રેન્ડો આવા ટ્રેન્ડો આપણને જ્યારે ખબર હોય તો હા, ખબર પડી ગઈ, હવે શું કરશું આપણે? ખબર પડી ગઈ આપણને તો આપણે કરશું શું? આપણા હાથની વાત છે આ. આપણી પાસે શું ગવર્મેન્ટ પાસે મોટો ઇન્ફ્લુઅન્સ છે, એટલો બધો ઇન્ફ્લુઅન્સ છે. આપણી કોમ એટલી જબરજસ્ત છે કે આપણે ઇન્ફ્લુઅન્સ કરી શકીએ? નહીં કરી શકીએ. આ ગવર્મેન્ટનું કામ છે, આપણું ઇન્ફ્લુઅન્સ એટલું બધું નથી. હું સમજું છું કે આપણે બહુ કરી ન શકીએ, પણ હું એ સમજું છું કે જે બાની આપણા હાથમાં હોય, જે ફ્યુચર આપણા હાથમાં હોય, એ ફ્યુચરથી તો આપણે કાંઈ કરી શકીએ. આ કોમ મારી છે, આ કોમ આપણી છે, આ ઇન્સ્ટિટ્યુશન્સ મારા છે, આ મેમ્બર આપણું છે, મદ્રેસા આપણું છે. તો આપણા ઇન્સ્ટિટ્યુશનોમાં આપણે પોતે એવા ફ્રેમવર્ક્સ બનાવી શકીએ છીએ, કે એવા મેથોડોલોજી બનાવી શકીએ છીએ કે જે આપણા છોકરાઓને એઝ એન ઓલ્ટરનેટિવ વાપરી શકીએ છીએ. તો આજે જ્યારે આપણી પાસે અહલુલ બૈતની લેગેસી આટલી મોટી હોય, જ્યારે આપણી પાસે કુરાનની લેગેસી આટલી મોટી હોય, તો શું આપણી કોમ આજે 160 વર્ષની અંદર જેટલું લેગેસી ને હિસ્ટોરિકલ લેગેસી આપણા હાથમાં હોય, એના ઉપરથી આપણે આપણા પોતાની મેથોડોલોજી અને ફ્રેમવર્ક નથી બનાવી શકતા? ચોક્કસ બનાવી શકીએ છીએ. બાની આપણા હાથમાં છે, આનું ફ્યુચર આપણા હાથમાં છે, દેશનું ફ્યુચર આપણા હાથમાં નથી. તો આના માટે આજનું લેક્ચર ને આવતીકાલનું લેક્ચર મને પત્ર 31 ઇન નહજુલ બલાગા, લેટર 31 ઓફ નહજુલ બલાગા, મને એના ઉપર એક આછો પ્રકાશ પાડવો છે. પત્ર 31 શું હતું? પત્ર 31 એક વસિયતનામું હતું જે ઇમામ અલી અલૈહિસ્સલામ એના દીકરા ઇમામ હસન અથવા મુહમ્મદ ઇબ્ન હનફીને લખ્યા હતા. એમ સમજાય છે કે જ્યારે સિફિનથી જ્યારે આવતા હતા ત્યારે આ વસિયતનામું એણે લખ્યું હતું. અને હઝરત અલી અલૈહિસ્સલામ એમ એ લખે છે કે મારી ઝઈફી વધતી જાય છે, મારી વિચારણાની ઝઈફી વધતી જાય છે. આ ઝઈફી મને કંટ્રોલ કરે એની પહેલાં હું તમને સમ શિખામણો આપું. ભાઈ આ શિખામણો આપણને સમજવા જેવા છે. આમાં અમુક તમને ટ્રેન્ડ્સ દેખાશે, થીમ્સ દેખાશે. ક્યાં થીમ્સ દેખાશે? કે તમારા નફ્સને તમે કેવી રીતે ઉપર લઈ આવો, તમારું કેરેક્ટર બિલ્ડિંગ તમે કેવી રીતે કરો, મોતને તમે કેવી રીતે પારખી શકો, અલ્લાહનું માર્ગદર્શન તમે કેવી રીતે અપનાવી શકો. આવા બધા થીમ્સ છે, આ બધા શિખામણો છે. એમાંથી આપણે સિદ્ધાંતો અને પ્રિન્સિપલો કાઢીને મેથોડોલોજી અને ફ્રેમવર્ક બનાવી શકીએ છીએ. તો પહેલી વસ્તુ જે હઝરત અલી અલૈહિસ્સલામ કહે છે, અને જ્યારે આપણે પત્રને વાંચશું તો આપણને ખબર પડશે કે હી ઇઝ ટ્રાઇંગ ટુ હાર્મોનાઇઝ બિટવીન ધીસ વર્લ્ડ એન્ડ ધ નેક્સ્ટ, ધ વર્લ્ડ હિયર આફ્ટર. આ દુનિયામાં આપણે સફર કરીએ છીએ તો આપણે રહીએ, પણ આપણી નજર હંમેશા આવતી દુનિયામાં હોવી જોઈએ. તો આપણું કંડક્ટ એવું હોવું જોઈએ કે આપણે આપણા કંડક્ટમાં આ દુનિયા માટે અને આવતી દુનિયા માટે આપણે હાર્મોનાઇઝ કરવું જોઈએ. કરશું કેવી રીતે? તો પહેલી જ વખતમાં એના દીકરા ઇમામ હસન અથવા મોહમ્મદ હનફિયાને કહે છે કે એ ફરઝન, આ વસિયત હું તમને આપું છું, પણ તમે તકવા ઉપર રહ્યો. પહેલી વસ્તુ કહે છે તમે તકવા ઉપર રહ્યો. અને ઇમિડિયેટલી આફ્ટર દેટ હી સેઝ કે તમે તકવા ઉપર રહ્યો અને તમે તકવા ઉપર રહ્યો અને તમે અલ્લાહના હુકમ પાળો.
તમે તમારા દિલને અલ્લાહના હુકમથી આબાદ રાખો. તમે અલ્લાહની રસ્સી પકડી રાખો અને રસ્સી એટલી મજબૂત છે કે એ મજબૂતાઈથી તમે અલ્લાહની જાગૃતાઈમાં રહેશો. આ કહ્યા પછી ઇમિડિયેટલી ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે તમારા દિલને ઈમાનના યકીનથી તમે મજબૂત કરો. હા, પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપે છે કે તમારા દિલને ઈમાનના યકીનથી તમે મજબૂત કરો અને તમારા દિલને કુરાનની હિકમતથી નૂરાની બનાવો. તમારા દિલને મોતની યાદ અપાવીને તમે તમારા નફ્સને કાબૂમાં રાખો. અને પછી કહે છે કે દુનિયાની બધી મુસીબતો તમારા દિલને સમજાવો, જેથી કરીને એ દિલને ખબર પડે કે તમારા પૂર્વજો અને જનરેશન જે આ દુનિયામાંથી નીકળી ગયા છે અને વટાઈ ગયા છે, એ શા માટે વટાઈ ગયા હતા, શા માટે છૂટા પડ્યા હતા, અને છૂટા પડીને એ લોકોનો અંજામ શું આવ્યો. એ જ અંજામ આવ્યો કે એ લોકો કબરમાં ગયા જ્યાં તમે જવાના છો. તો એ ફરજન તું આના ઉપર મનન કર, આના ઉપર ચિંતન કર, આના ઉપર રિફ્લેક્ટ કર કે ખાલી કે એક છીએ આપણે, મખલુક છે, દુનિયામાં સફર છે. નજર ત્યાં રાખજે, અને જ્યાં ત્યારે નજર રાખીશ તો આખેરત તારા માટે બદલી જશે. ધ ફર્સ્ટ પ્રિન્સિપલ ઓફ ધેટ પર્ટિક્યુલર લેટર ઇઝ ધી હાર્મોનાઇઝેશન ઓફ ધીસ વર્લ્ડ એન્ડ ધ નેક્સ્ટ. ઇન્શાઅલ્લાહ કાલે બીજા 3-4 પ્રિન્સિપલો આપણે એના ઉપર ચર્ચા કરશું. પણ રઝાભાઈ, મારી પાસે